ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? હે મજામાં ને? જો નવા બ્લોગને તો બધાનું સ્વાગત છે. અને આજે તમારે જો દીજાબેને તો એના ભાઈનો શર્ટ પહેર્યો છે અને કેટલી ખુશાલ છે ને એ તો વાત જ પૂછોમાં. જોઈએ આપણે દીજાબેને શું કરે છે નવો શર્ટ પહેરીને. કાલ રાતનો જ પહેરી લીધો તો આમ તો અત્યારે પણ એ કાઢવામાં સમજતી જ નથી. બોલો દીજાબેન જો હજી એક છે. કાલે સાંજે શર્ટ કાઢ્યો તો કે મારે આ પહેરવો જ છે ભાઈનો શર્ટ, તો પહેરી લીધો છે ને આપણે રૂમમાં પણ લઈ ગઈ છે કે જો હજી એક શર્ટ પડ્યો છે એમ બતાવવા લઈ જઈએ આપણે. બોલો જો એલા વાહ, મસ્ત કલર છે. હા એ તો તારું છે. વાહ, ચાલો જી તાર મમ્મી શું કરે આપણે જોઈ આવીએ હવે. ના પહેરવો નથી અત્યારે, આપણે પછી પહેરજે. હાલ આપણે પેલા તાર મમ્મી શું કરે જોઈ આવીએ. હાલ જઈ. ચાલો આપણે જઈએ ત્યાં. જો આ તો સવારમાં જ તો દુકાનમાં આવી ગયા અમે તો. દુકાનમાં જ તો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. આ બધું હરખું કરતી હતી અને મમ્મી કાલે તો શું છે કે ઘણા બધા ગ્રાહક આવ્યા હતા એટલે તો શું છે કે બધું વેરવિખેર પડ્યું હોય તો સવારની અંદર બધું પેલા સરખું બધું કરી વ્યવસ્થિત કરી લઈએ એટલે પાછા ગ્રાહક આવે તો આપણે બતાવવાની પણ તેને મજા આવે. અને મમ્મી પપ્પા ગયા છે ભવ્ય માટે માંડવી લેવા છે. બપોરે વાલી મીટિંગ છે ને જવાનું છે. તો મમ્મી ની કે અત્યારે માંડવી લઈ આવીએ શેકી નાખીને એટલે તાજા તાજા ઓડા છોકરાઓ ખાય તો એ અત્યારે વૈયા ગયા વાળી એટલે આપણે એના પછી આવીએ ત્યારે મળશું. અને વહેલું પાણી એવું તો કપડા ને પછી આજે થોડીક વરાપ છે, તડકો નીકળ્યો તો ગોદડા જોઈ નહીં થશે. આપણે હરખું કરવા માંડે. કચરા પોતા એક બાકી છે, બીજું તો બધું કામ થઈ ગયું છે. કચરા પોતા કરીએ પછી નવીન શું કરીએ. અત્યારમાં જો સમોસા લઈ જાવ ભવ્ય માટે તો બટેકા બાફવા નાખી દીધા છે અને નવ જેવું થઈ ગયું છે. આજે અમે વ્લોગ અમે 7 છે ને ચાલુ કરી દે. થોડોક સવારમાં લઈ લઈ. આજે થોડુંક મોડું થઈ ગયું તો 9 વાગી ગયા છે એટલે બટેટા બાફવા નાખી દીધા. દાળ ભાત કરવા બધું હમણાં રસોઈ થતી જાય અને આપણે કામે કરતા જાવ. કચરા પોતા બાકી છે, એક બીજો તો બધું થઈ ગયું છે. ધીમે ધીમે કરતા જઈને કામ કરતા જઈને રસોઈ બનાવતા જાય જાવ. પછી મમ્મી કે આવી રોટલી હું કરી દઈશ, તારે પૂગે એટલું કરી લેજે. એટલે આપણે દાળ ભાત શાક ને એ બધું કરી લેવું. તા તો કેટલાય વાગી જાય. કચરા પોતા ભેગા કરતા જવું જાજુ કામ હોય એટલે. અને એ જ રસોઈ ગઈ છે. રસોઈ બનાવવા માટે અત્યારે જો રસોઈની અંદર તો આજે તો શું છે કે બટેટા પણ બાફા છે. સમોસા બનાવે સવારમાં બટેટા થઈ ગયા, ભાત દાળ પણ બફાઈ ગઈ છે. એમાં ટમેટું નાખી દીધું. ઓલું હું સુધારીને વઘાર કરીએ ને તો બધા કાઢી નાખે, છાલું નીકળે. આ બધું ક્રોસ થઈ જાય એને કઈ કાઢવા પણ જ નહીં. આની અંદર આપણે છે ઓલા ચોરા છે, મોટા ચોરા આવે ને ચોરા, લીલા ચોરા એમ ને, સુકેલા નહીં પણ લીલી ચોરીનું શાક. એમાં એ થાય છે ને આપણે સાફ સફાઈ ભેગી કરતા રહે છે. પણ મમ્મી પપ્પા ની એ વાડીએથી આવી ગયા છે તો ચાલો એ પણ રસોઈ બનાવી ગઈ ને મમ્મી પપ્પા બે આવી ગયા વાડીએથી. તો આપણે મમ્મી પાસે આટો મારી આવીએ, શું કરે છે તે બધું જોઈ આવીએ. શું કે વાડીએ અત્યારે આટો મારવા ગયા હતા તે વરસાદે સારો થઈ ગયો. પાણી કેવા ભર્યા ખેતરોમાં? ચાલો આપણે હવે મમ્મી પાસે પણ જઈ આવીએ. આ જો વાડીએથી શાકભાજી પણ એટલું ઉતર્યું છે ને આ લઈ આવ્યો છે મગફળી, લીલી મગફળી, અને વળગી ગયા શેકવા માટે. શું કે વાડીએ કેવું છે? ફૂગ લાગી ગયો છે. હવે તો એને કાઢી નાખવાની. કાઢી નથી નાખા એટલી સીંગ ફૂગવાળી છે એ પાકી ગઈ, એ બગડી જાય. પાછળ જે લીલી છે એ વળી ખાવા થોડું માંગી જવું પડે. છોકરા ભાગમાં લઈ જાય છે શેકી નાખીએ. ગયા છે બહાર આપણે અને બની ગઈ છે આપણે રસોઈ બનાવવા કમ્પ્લીટ. આ તો કંઈક છે ને શું છે આ બધું? ભવ્ય માટે સમોસા થોડાક લઈ જાવ. સમોસા બનાવવાના છે અત્યારે. ખાય થોડાક ચાટલા બટેટા નાખી લીધા. મસાલો તો એમાં ડુંગળી લસણ કે કાંઈ નહીં, ખાલી એમાં સાદે બનાવવા ચટણી મીઠું ખાંડ ને લસણ ડુંગળી વગરના છે. કારણ કે ગુરુકુળમાં ભણે છે એટલે તો લસણ ડુંગળી તો કઈ હોય નહીં અમારે ત્યાં લઈ જવાનું. અને આ આપણે બને છે જો દાળ બની જ ગઈ છે. હવે એને ઉતારવાની બાકી છે. જો ગરમ પણ થઈ ગઈ છે. રેડી થઈ ગઈ છે. આ જો જમવાના વેટ કરીને બેઠા છે. જા બધું જો તૈયાર પણ થઈ ગયું છે. ને પપ્પાને તો
શું છે કે જમવાનું થાળી પડે એટલે તો રાયડો હોય આપણે. પપ્પાને થાળી ઉપર બેસી મમ્મી પણ ગયા. બન્યા છે બધું તૈયારી કરવા માટે. તૈયાર થઈ ગયા. એક તો થાળી ચાલો આપણે બેસી જઈએ જમવા. એ ભાઈ આવે તો ક્યારે? હાલો. સમોસા પટ્ટી. વાહ. નણંદબાને છે એવા છે. તો ભવ્ય માટે લઈ જઈએ. બનાવવા ભવ્ય માટે ગુરુકુલે લઈ જવાના છે એમને એમ ને? બનાવવા માંડ્યા છે. એક તો વાગી ગયો છે. હમ. બનાવી લઈ ફરી જાય ને બીજી પણ તૈયારી કરવી છે. ગોદડું લઈ જવાનું છે. મસ્ત સમોસા પટ્ટી. મજા આવે. આના ભેગા આપણે ચટણી તો ન બનાવી પણ સોસ થોડોક લઈ જાવ આપણે છોકરાઓને પણ મજા આવે. જો આપણે તેલની અંદર તો એક મુકાઈ જ ગયું છે ઓલરેડી કમ્પ્લીટ ને બીજું તો ચાલુ છે જ. જો સરસ. હાલો પણ તમે બધે ખાવા બપોરા તો કરી લીધા છે. તળાજી નાખી ડીશમાં. ગરમીના માહોલમાં સમોસા રેડી થઈ ગયા છે. જલ્દી કર્યા. કોઈ હરખા વૈરા ના વૈરા ને એવું થયું છે ત્યાર પટ્ટીને કોક સરસ થયા. જો આ સરસ થયા પછી બગડી ગયું કે ખબર પછી ખાઈ ગઈ ને હવે પટ્ટી તળી નાખી મૂકી દીધા. પછી તો અમુક તો સરસ જ થયા. જો અમુક સારા થયા ને અમુક બગડે ને એવું બધું તો હાયલા કરતું હોય ને. ઓલા મશીન ના કરી ડાયરેક્ટ હતું આ એમ તો કોક જ ઓલા થયા નકર સરસ જ બેના. બીજા બેન ખાવા પણ મહિના છે. આપણે આ ઠરવા મૂકી દઈએ પછી હમણાં નીકળીએ. 2 વાગવા આવ્યા છે. હવે જાય છે ભવ્યભાઈ પાસે. અમારે તો જો ભવ્યભાઈની બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે. પેકિંગ ધીમે ધીમે બધું. જો આ ઠેલામાં ગોદડું પણ ભરાઈ ગયું છે. સમોસા પણ જો ભરાઈ ગયા છે. અને આ સિંગ અને અહીંયા આપણે ફેશિયલ અને ઓરા મૂક્યો હતો તેના માટે જો આ ઓરા પણ કમ્પ્લીટ છે. અને બીજા બેન થોડીક હેલ્પ પણ કરાવે છે. કેમ બીજું બેન? મોડ થઈ ગયા છે જવા માટે. ને આરતી હજી રહી ગઈ છે થોડીક પાછળ. એનો પણ ઠેલાને બધું જઈને પડ્યું છે. ઠેલો આગળ લઈને તે પણ પોતે નીકળશે. તો આ પણ જો ઠેલા લઈને બધા એના જય શ્રી કૃષ્ણ કહેજે ભવ્યભાઈને. જો ચાલો તો આ પણ હવે નીકળે છે બધા અગવા ભવ્યભાઈને મળવા માટે. અમારે દાદાએ તો ગાડી પણ તૈયાર કરી લીધી છે. જો બીજા બેન અમારા મોર થઈ ગઈ ડેલા પાસે ઊભી છે. પપ્પાએ ગાડી તૈયાર કરી લીધી ને આ પણ જો ઠેલો લઈને નીકળે છે ભાઈ. જો અમારે ગાડી પણ બહાર નીકળી ગઈ. તો બીજા તો જો ઘા ઉપર બેસી ગયો. જોઈએ ને બેહવાની સ્ટાઇલ જોઈએ અમારે બીજાની. ઠેલો પણ ટાંગી દે ગાડીમાં એટલે પકડવાની કંઈ ટેન્શન નહીં. વસાર બેઠી છે. જો મહિના ભાગવા આવે બધાય. ઉગી ગયા કા દ્વિજા. હાય જય શ્રી કૃષ્ણ. જો આ તીર્થ ને જો જય શ્રી કૃષ્ણ. જો તીર્થ ને બધા અમારે મોર પગી ગયા હો તમે તો. એવું છે. આમાં દ્વિજા બેન જો શું જો આ બધા વાલી સતી બધા આવી ગયા. જો તૈયાર કરે છે ભાઈને. જો એ ખેલમાં બધા કેમ આવીએ. તાર બાન દાદા એવો થાત કા દાદા હવે બધા ભાઈ કા અરે ટાટા ભવ્ય ભાઈ. હાલો હાલો બધા વયા ગયા. જો ઘરે હાલો મળવાનો ટાઈમ પૂરા થઈ ગયો. ખાલી થઈ ગઈ. સો ઘરે જઈએ. જો હવે ભાઈ કા ઘરે અમે ખદીજા બેન આવતી રે. શું કીધું ભાઈએ મને કહેતો ખરા? ઠેંગો જ કીધો. બીજું કાંઈ ન કીધું. હે કોના તારા? ભાઈ ના વયા ગયા હતા. જો ભવ્યને મળવા ગયા હતા કંઈક ખરીદી પણ કરતા એવા. શું ખરીદી કરીએ એવા? શાકભાજી બટેટા તો જમવું
હાથી હતા હાથી હા જો કિલો ટમેટા. આવ્યા એટલે બસો થાય જ ને લાલ લાલ મરચાં. હમ ના આદુ જો પપ્પાએ કેવું મસ્ત મજાનું આદુ છે. સરસ મજાનું લઈ આવ્યા બધું. પાસે મોકલી હે પછી આજે લઈ આવ્યા હતા તો મમ્મી મીને છે લૂસો બધું ધોઈ નાખ્યું. હવે લૂસીને કોરું કરીને પછી મૂકી દઈએ આપણે એને ફ્રીજમાં. અમુક વસ્તુ ફ્રીજમાં મૂકી દઈએ અને અમુક વસ્તુ બરોબર રાખીએ. અને મસ્ત લીલા અને લાલ મરચા, લીલા આદુ, ટમેટા. વિડીયોને એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ન કરી હોય તો કાંઈ કરી નાખજો જેથી કરી તમને નવો નવો વિડીયો મોકલી શકે. ઓકે ટાટા, નેક્સ્ટ વિડીયો.